વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર આણંદથી સામે આવ્યા છે। તો આણંદ જિલ્લા ટ્રાફિક સપ્તાહના ભાગરૂપે અલીકોન સર્કલ પાસે પોલીસ અને આણંદ ટ્રાફિક એજ્યુકેશન સોસાયટી દ્વારા વાહન ચાલકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેશમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે લોકોમાં વાહન ચલાવતી વખતે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી વાહન ચાલકોને ફ્રીમાં હેલ્મેટ અને ગુલાબનું ફૂલ આપી વાહન કેવી રીતે ચલાવવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ સમયે આણંદ ટ્રાફિક એજ્યુકેશન સોસાયટીના ફાઉન્ડર ટ્રસ્ટી લાલજી પાનસુરિયા પણ ઉપસ્થિત હતા। આણંદ જિલ્લા પોલીસ, આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આણંદ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ એના દ્વારા આજે માર્ગ સલામતી મંથ 2024 એની ઉજવણીના ભાગરૂપે વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય, લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે એના માટે આજે અત્રે નિઃશુલ્ક ટ્રાફિકના હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહેલ છે। આ માટે વાહન ચાલકોને સૌપ્રથમ જે હેલ્મેટ પહેર્યા વગર આવેલ છે એ તમામ વાહન ચાલકોને અનુરોધ કરેલ છે કે હવેથી તમે નિયમિત રીતે હેલ્મેટ પહેરો, નિયમોનું પાલન કરો। એના માટે આજે એ લોકોને નિઃશુલ્ક હેલ્મેટ આપેલ છે અને નિઃશુલ્ક હેલ્મેટ એ હવેથી દરરોજ પહેરીને આવે એ પ્રકારે એમને અનુરોધ કરવામાં આવેલ છે।